સારું કામ કરવાનો સમય હોય બધા. સવારથી ઉઠીને રાતે સોવા જાય એમાં કોઈ બી 7 મિનિટ ચકડી લેજે નહીં. હું ખાસ ફ્રી રાખું છું તમને કે કાંઈક ની રીતે તમે ચકડી નહીં જાઓ. જો મેં સવાર થઈને ચૂકી ગયા તો પછી સાથે બેસવાનું મન ન થાય. ના, સવારથી રાતમાં કોઈ બી 7 મિનિટ પકડી લે. હા એટલું કરજે. ચીકા નાસ્તો પીધો હોય તો બપોરે જમ્યો હોય તો પછી 2-3 કલાક પછી કરજે. ખાસ કરીને પહેલી ત્રણ અને આ એ જમ્યા પછી 2-3 કલાક પછી કરજે. સવારે કરશે તો ખાલી પેટે થઈ જશે. અને બીજું વચન માપશો ફી અડધી લીધી છે, આખી લેવી ભારે છે. આજે 2-3 મહિને પણ આપજો. 4 વાગ્યા પછી ખાવાનું નહીં. તો સમજી ગયા? બપોરે 4 વાગ્યા પછી ખાવાનું નહીં. દૂધનો ગ્લાસ નહીં, ખાખરા નહીં. કેટલાક લોકો થોડી છૂટછાટ આપે છે અને સૂર્ય અસ્ત રાખે છે ટાઈમ, પણ શાસ્ત્રમાં ખરો ટાઈમ 4 વાગ્યા. કારણ કે તમે નોર્થ ઇન્ડિયામાં જાઓ, ઠંડીના દિવસ એટલા ટૂંકા હોય કે લગભગ 4 જ વાગે સૂર્ય અસ્ત થતો હોય. તેથી એ લોકોએ 4 વાગ્યાનો સમય રાખે અને 4 વાગ્યા પછી ના ખાઓ. તે રાતે તમે જો તમને ઊંઘ કેવી સુંદર આવે. કેટલા કહે છે અરે હું ના ખાઉં તો ઊંઘ જ નહીં આવે. અરે ભાઈ ના ઊંઘાતા પણ ખાતા નહીં. 3-4 દિવસ કામ લાગશે પછી બોડી કેટલી પછી કાંઈ માલમ ના પડશે. હા લાગે છે ના, એમાં વિલ પાવર નથી ચલાવવાનો. કુદરતથી ભૂખ ના લાગશે. આ તમે એક્સરસાઇઝ કરશો ને પછી એનર્જી લેવલ ઉપર હોય ને, જ્યારે એનર્જી લેવલ પડે તો તમને ઊંઘ આવે અને ભૂખ લાગે. એનર્જી લેવલ જેમ રહેતી જશે ને લાગશે જ નહીં. પછી થોડો વખત કાળજી કરવી પડે. હું એમ નથી કહેતા આવતીકાલથી શરૂ કરું છું, પણ 1-2-3 મહિનામાં ધીરે ધીરે રાતનું કાપી એવી રીતે ગોઠવજો. સવારે ખવાય અને છેલ્લું 2-3 વાગે કે 4 વાગે ખવાય એવું રાખજો. મુસલમાનો ઉપવાસ કરે છે ને તારે 2 વખત ખાય છે અને હિન્દુ ઉપવાસ કરે છે ને તારે દૂધ પીએ, ફ્રૂટ ખાય. ચાલે બધા ઉપવાસના નામે. એ કઈ ઉપવાસ ના કહેવાય બાપુ. ઉપવાસ એટલે ખાવું નહીં. ના શરીર સ્થિર ના જય ત્રીજીમાં બંને પણ આ રીધમ ના એ પછી લાવશો. હવે તે આખો બોડી લે ને એવી પછી લાવશો 6 મહિના પછી. દરેક 1 મિનિટ પછી વિરામ કરવાનો. હા દરેક 1 મિનિટ પછી ક્રિયા નહીં થાય પછી વિરામ રેસ્ટ લેવાનો છે. હા તો 1 મિનિટ માં થાકી ગઈને રેસ્ટ જોઈએ. આ બુઢો નથી થાકતો 24 કલાક એટલે તું જોવાને 1 મિનિટ થાકી જાય રેસ્ટ લે. એમાં શું થાય કે તમે જે કહ્યું પ્રમાણે થાકની માની લો શ્વાસ લીધો 1 મિનિટ તો શ્વાસ પૂરો ભરાઈ જાય મગજ એટલું સૂન થઈ જાય. આવા દે ને સૂન થવાને ને ચાલ આગળ નો રેસ્ટ. 7 મિનિટ બાદ એન્જિન ચાલ્યા જ કરે. 7 મિનિટ નો રેસ્ટ શું એમાં 7 મિનિટમાં? હા કલાક 2 કલાક કરવી કે રેસ્ટ લો વચ્ચે. ગદરમાં ટકોરા પાડો. આંખો ખુલ્લી રાખવાની. કોઈની સાથે વાતો કરે ને આંખમાં આંખ નાખીને વાત કરવાની. આમાં આંખ તો ખુલ્લી જ આંખ બંધ રાખશે તો ભગવાનને સમજો છે. જોવો છે ને ભગવાન 5 દિવસે જેટલી આલે એટલી આરામ. અરે ભગવાન એવું રચ્યું છે કે કોઈના હાથ લાંબો
પગ લાંબા હોય, કોઈના પગ ટૂંકા હોય, કોઈની ગરદન લાંબી હોય, એ પ્રમાણે એકદમ એડજસ્ટમેન્ટ ના આવે. જેટલું જાય એટલું કરો. આપણા ફેફસા નથી, ફેફસા આટલા ભાગમાં છે, આ કઈ નથી. આ અહીંયા ડાયાફ્રામ છે. જ્યારે શ્વાસ લે તો ડાયાફ્રામ આમ થાય, એ આમ થાય એટલે આ પેટ ને લીવર ને એ બધું બહાર આવી જાય. જગા દબાય ને એટલે એ બહાર આવે. અહીંયા શ્વાસથી એ બહાર નથી આવતું, પણ દબાણને લીધે બહાર આવે છે. એટલે એ થોડુંક જ ઉચકાય, પણ શ્વાસ અહીંયા ચાલવો જોઈએ બાળકો. અને આ મ્યુઝિક પર શ્વાસ ચાલવો જોઈએ. એક હાથ અહીંયા મૂકું છું, એક હાથ અહીંયા મૂકું છું. રાતે પલંગ પર સુઈ આ ટેપ ઓન કરી ના શ્વાસ શરૂ કરી દેવાનો. હવે અંદર શું ગણીએ છીએ આપણે? 1 2 3 5 6 4 નથી ગણતા. આપણે 5 સેકન્ડ બોલીને 6 ગણીએ. છેતરપિંડી નથી કરતા. 5 સેકન્ડમાં 6 પલ્સ બીટ હોય. 7 સેકન્ડમાં 72 હોય. 72 પલ્સ 7 સેકન્ડમાં, એટલે 5 સેકન્ડમાં આ 6. આપણે પલ્સ ગણીએ છીએ 1 2 3 પલ્સ. 4 નથી ગણતા. 5 6 4 ગણીએ તો બરાબર થમવું પડે. એટલે શ્વાસ લઈને છોડવામાં અટકવું નથી. એટલે આપણે 1 2 3 5 6 આ એ પ્રમાણે ખાલી છાતી ચાલે અને થોડું પેટ બહાર આવે ભલે. 1 2 3 5 6 1 એ પ્રમાણે મિનિટના 12. કારણ કે સૂક્ષ્મ શરીર પ્રાણ મિનિટના 12 વખત ખેંચે છે. આ ઘોડા પર ઘોડેસવાર હોય ને, જયારે બરોબર હોય ને એક્સપર્ટ, તો બંને આમ સાથે જાય. મારા જો અભન બેસે ને ઘોડા પર આવી રીતે કરે. તો સૂક્ષ્મ શરીર અને સ્થૂળ શરીર આમ જોવું જોઈએ સાથે. એને રિધમ છે. આ રિધમ બેસાડવાની છે. અને કરતા કરતા સુઈ જાવ તમે, એટલે અમને હેબિટ તરીકે ઊંડો ઉતરી જાય. 6 મહિના 12 મહિના, કોઈને ઓછો ટાઈમ લાગે, કોઈને જાસ્તી ટાઈમ લાગે. જેટલા ખંડથી કરશો એટલું જલ્દી થશે. પણ 3 સ્ટેપ બ્રીથિંગ ચાલે. અને આ કઈ બી જો નાચવા જાય તો ન ચાલે. એ ભગવાનનો ફાયદો છે. આ રીતથી ચાલ્યો તો આનેથી કશું થતું. લાચા બેસવું જ પડે છે એને એક જગ્યાએ. એને ભાગા પગી પડે. પણ એને 24 કલાક ચાલે. 6 મહિના 12 મહિનામાં 24 કલાક આવી જશે. આ 3 સ્ટેપ પ્રાણાયામથી આગળ કેમ વધી ગયું છે? પ્રાણાયામ તો અડધો કલાક કરો, કલાક કરો, ખરું? બાકીના 23 કલાક તો આ ચાલે ને ગાળાની કાને. તમે 3 સ્ટેપ 24 કલાક બેસો તો એને ટાઈમ કેવો મળે છે ગાળાની કાને ચાલવાનો? પકડી રાખો, લગામ પકડવાની છે. ગમે તો ઘોડો હોય ને લાઈનમાં આવી જાય, લગામ પકડી રાખો. એ વાત એટલે એ રાતે કરવાનું છે. એમાં તો 1 મિનિટ આપણે વેસ્ટ કરતા નથી. સુવા જઈએ છે તારે. અને દિવસે આ 7 મિનિટ.
થાય છે તો દરેક 2-2 મિનિટ કરે, કોઈનું મન થાય તો 3-3 મિનિટ કરે, પણ જે 7 મિનિટનો ફળ મળે છે એ 700 મિનિટે મિનિમમ. એટલે શા માટે 7 જ મિનિટ? હા, દિવસમાં 2 વાર 7-7 મિનિટ એમ કરી શકાય? કરી તો શકાય, પણ હું આમ કહું છું કે જો તમને ઓછામાં ઓછો ટાઈમ તમારી પાસે હોય તો એક વખત 7 મિનિટ કરી એમાંથી નહીં ચૂકતા. પછી તમે ટાઈમ સમય વધારો કે 2 વખત કરો, વધારે ફાયદો સારો, પણ એકમાંથી નહીં ચૂકતા, 7 મિનિટમાંથી નહીં ચૂકતા. જે કોઈ એક ટાઈમ નક્કી કરી આખા દિવસ એ જ ટાઈમ ના, મનમાં આવે કોઈ ઉઠતા જવા કરે, કોઈ નાતા કરે, કોઈ ગમે તારે કરે, કાંઈ બધી છૂટ છે. પણ 7 મિનિટમાંથી તમારું વચન છે, 7 - 1 = 0, 7 મિનિટ અને 4 વાગ્યા પછી દરવાજા બંધ, નો એન્ટ્રી, બોર્ડ મૂકી દેજો, શોપ ઇઝ ક્લોઝ. હા, કહો ને ત્યાંથી બીક લાગે છે, પણ તારી ઉંમર થઈ 25 થઈ ગઈ, અરે ગઈ તારે તો ગઈ, તો કરવું પડશે. 24 કલાક ચલાવવાનું તેનું શું? શું? આ પ્રાણાયામ હા, 3 સ્ટેપ 24 કલાક છે, પણ પહેલે પ્રેક્ટિસ કરવાની, રાતે છૂટી હોય. આ ટેપ ઓન કરી, આ ટેપ અડધા કલાકની છે, એટલે કરતા કરતા આ એટલું રિલેક્સિંગ છે કે જો તમે અહીંયા હમણાં બી જો 5-10 મિનિટ સુઈને જાઓ કરો ને તો અહીંયા હમણાં બી સુઈ જાય, એટલું રિલેક્સિંગ છે, આખું બોડી રિલેક્સ. સમજ્યા? પછી રાતે કરો ને તો હેબિટ બને. સમજ્યા? હવે આ રિધમ ક્યાંથી લાગે? મારા મગજમાં એટલું લાવી ગયું. હમણાં એરોબિક્સ કરે એમાં નાચાવે છે ને, એવી રિધમ કે છે. એ મનની રિધમ નહીં ચાલે, ધરતીની શું રિધમ છે એ જોવો. હવે આ ધરતીની રિધમ આમ તો ના દેખાય ને, કારણ કે આ જમીન તો જકડાયેલી હોય એટલે એનું રિધમ કેમ દેખાય? તો મહાસાગર છે ને, દરિયો, ત્યાં ભરતી થાય ને ત્યાં તમે જો તો પાણી આમ આવે છે, 1 2 3 5 6 આમ જાય છે પાણી. કોઈ બી જગ્યાએ ભરતીમાં તમે મહાસાગરને જો 1 2 3 5 એક્ઝેક્ટ આ જ પ્રમાણેની રિધમ ચાલે. અને તમારા શરીરમાં ને મારા શરીરમાં 80% પાણી છે. આખી દુનિયાના મહાસાગરમાં 80% મીઠું છે. આપણા બદનમાં 80% મીઠું. આખા મહાસાગરમાં ચોક્કસ અંશ જ ખાલી આયોડીન છે. આપણા આખા બદનમાં 1 ટીપું આયોડીન થાય છે. ના થાય તો મૂર્ખ થઈ જાય, 2 ટીપા થઈ જાય તો ગાંડા થઈ જાય. શું ભગવાન રચે છે તે જો, એક ટીપું બી કમી જાસ્તી ન થઈ શકે. તો આવા સુંદર સેન્સિટિવ બોડીને જરા સંભાળી લે તો કેટલું નીકળે એમાંથી. અને આપણે શું જોઈએ છે? મનની શાંતિ, તંદુરસ્તી સારી, તબિયત સારી, અને શાંતિથી આપણે બધું ખમી લઈએ. આવે બી તો આપણને કા યોગી મુનિ બનવું છે હમણાં. આટલું મળે તો બહુ છે ને, આટલું શરૂ કરો. 6 મહિના જો મારા 2 પ્રોમિસ પાડ્યા તો કઈક બીજો લઈને બતાવો. જીવ તો હોઈશ. બહુ સમય નથી, એટલું લેવાય એટલું લઈ લે. શક્તિ ચાલુ રહે તો જીવાય ગયું. બહુ ખરાબ ના શબ્દ બોલે, પણ જે રીતે જીવો છો એ શક્તિ ઘટતી જાય. આ રીતે નહીં ઘટે તો, હા, આ રીતે નહીં ઘટે તો 100 વર્ષ થાય પછી મરી જાય. પછી મળી જાય. લખાવી લાવ્યા તો આમ બી જેવું જોવા બી મળી જવાય. એમાં કઈ એની ઉપર જન્મ ને મરણ ઇન્સાન નો અધિકાર
જન્મ ને મરણ પ્રાપ્તિ. પણ ઇન્સાનનો અધિકાર જન્મથી મરણ સુધીનો અધિકાર છે ઇન્સાન કે હું કેમ જીવીશ એનો અધિકાર આપણી પાસે છે. જન્મ મરણનો અધિકાર નથી. શું સમજ્યા? એ છે. તો ધરતીમાં રિધમ પર 24 કલાક જો આપણું બ્રીધિંગ છે કે ભાઈ આવ ના હવે બહુ થઈ ગયું ખેંચીને નહીં લઈ જશે ભાઈ તું આમ તું 3 સ્ટેપ કર્યા કરશે તો બીજું કાલે ખ્યાલ ના હવે આ તો બહુ જોરથી ઉચકી જાય ને આમ ઉચકી નહીં જશે એકદમ બતાવીને લઈ જશે. વોલ્યુમ રિધમ. રિધમ તો તમે જો આ મ્યુઝિક પર કરવાનું છે. ટેકનિક એટલે બંને સાથે છે. પહેલે રોજ 5 મિનિટ જો મળે તો સુઈને પ્રેક્ટિસ કરો. પછી 1-2 અઠવાડિયા જાય પછી બેસીને પ્રેક્ટિસ કરો. પછી ઘરમાં ચાલતા પ્રેક્ટિસ કરી દો. કારણ કે જુદા જુદા મસલો કામ કરે. સુતેલા હોય, બેઠેલા હો, ચાલતા હો તો તે પ્રમાણે પ્રેક્ટિસ કરી દો. એક વખત અંદર બેસી જતો પછી કાંઈ પછી ખાતા ચાલતા ચાલ્યા જ હમણાં બી ચાલે છે ને ખોટો શ્વાસ તો ખરો કઈ નહીં ચાલે ખોટો ચાલે પોતાની દુનિયા છે પણ એમ ને કે આપણે શ્વાસ બી ખોટો જ રાખીએ. માટે 7 મિનિટનો પ્રયોગ સાથે સૂતી વખતે 3 સ્ટેપ રિધમ વોલ્યુમ એટલે જે હમણાં શ્વાસ લે છે એટલો ઊંડો નથી લેવો. આ શ્વાસ સ્લો છે એટલે એનું પ્રપોર્શન બરાબર નથી પણ એની ગતિ ઓછી ધીમી કરાવે. ધીમે ધીમે જો તમે ધીમે લેતા હો ને તો તમને કોન્શિયસ રહેવું પડે. ખરી વાત ને? ધીમે લેતા હો તો કોન્શિયસ રહેવું પડે. જો બહાર જ લેવા હોય કોન્શિયસ રહેવું પડે. એટલે કુદરતથી તમે થોડા વધારે કોન્શિયસ રહેતા શીખો છો. બ્રીથિંગ ની સાથે થોડા કોન્શિયસ બી રહેતા શીખો છો. કોન્શિયસનેસ વધી જાય. યોગનું ફાઇનલ હિસાબ શું ને હું મનુષ્ય. ઇંગ્લિશ લેંગ્વેજમાં મોર્ટલ. ભગવાન ઇમોર્ટલ. કેમ? એનું અવેરનેસ તૂટતું નથી. આપણું અવેરનેસ તૂટે છે. તેથી તું ને હું મોર્ટલ. શું? જો આપણું અવેરનેસ ન તૂટે તો તું ને હું ભગવાન. એ શાસ્ત્રમાં બહુ જોર અપાયેલું છે આ વાતની ઉપર. કોન્શિયસ સ્લીપ, કોન્શિયસ ડેથ, કોન્શિયસ બર્થ. એ યોગા એટલે આ. પછી આ બધા ગમ. યોગા એટલે અંતમાં આટલું મેળવવાનું. જાગૃતિ સાથે ઊંઘ. મરતી વખતની જાગૃતિ અને જન્મ તારે આંખ ખોલીને દુનિયા જોઈને જાણવાનું તો હું આવ્યો. એ છે યોગ. એ છે યોગ. શક્ય જ નથી. એકવાર એસ્ટાબ્લિશ થાય પછી અવેરનેસ એસ્ટાબ્લિશ થશે ટોટલ. મારી સાલી એક રવિવારે મારે તો જમવા આવી. જમીને પછી ટીવી જોવા આવે છે, ઘોડે છે. આ હું તો મને તો દેખાય ને સમજાય. તું તો મારી ગોળું નીકળી કોન્શિયસલી. એવા ધૂમ નહીં જોઈએ આપણે કોન્શિયસલી.
સ્લીપ એટલે સૂતા ઊંઘતા બી જાગૃતિ. એક ચીજ અહીંયા લાવવાની ભૂલી ગયો, બેગમાં જ રહી. તેનો એક શ્વાસ લેવાનો ને જાગૃતિ આવી જાય. તો શ્વાસ કેવી રીતે લો કે જાગૃતિ આવે એ યોગા, એ યોગ. બધા યોગનું અંતિમ પરિણામ તો જાગૃતિ. જાગૃતિ અને ટોટલ. હું અહીંયા બેઠો છું, મુંબઈમાં મારી સ્ત્રી શું કરે છે, તમારી સાથે વાત કરતા કરતા એ તે જોતો હું સાયમલ્ટેનિયસલી, તો તે અવેરનેસ, તે જાગૃતિ. અમેરિકામાં મારી દીકરી વસ્તુ છે એટલે પંચાય. તમારી જો એક સેન્ટની બાટલી હોય, ખોલીએ બંધ કરીએ તો ચારે દિશામાં આમ બધા કરે ને, પંચાય ને ચારે દિશામાં. તેમ અવેરનેસ, જાગૃતિ એવી વસ્તુ છે જેમ જેમ ખેલાતા જશે ને આમ પંચાતી. અને પછી કોઈ જોયું તો મૂન પર બેઠેલું હોય કે અમેરિકામાં બેઠેલું હોય, તમે જેવી કરતા તો સાથે સાથે એને જોડતા. એવી જાગૃતિ ફેરવવી જોઈએ જીવતા જીવતા. કારણ કે છેલ્લે પરિણામ એ આવે નહીં તો કીધેલું ફોકસ. જાગૃતિ ન સ્ટેજ ન આવ્યો તો શું કામનું બધું વાતો જ. આ આપણું પહેલું પગથિયું છે. આજે જે વાતો કીધી ને એ પહેલું પગથિયું છે. પણ એક ચાઇનીઝ ભાષામાં એમ લખે છે કે 1000 માઇલની મુસાફરી પહેલા પગથિયાથી જ થાય છે. એટલે મુસાફરી કેટલી બી લાંબી હોય, પહેલું પગથિયું તો લેવું જ પડે ને. માટે યોગની મુસાફરીમાં આ 7 મિનિટ પહેલું પગથિયું અને 30 બીજું પગથિયું. એવા તમે થોડા થોડા પગથિયા લાવો તો ચાલ્યા જાઓ, એના સરળ ચાલ્યા. પણ મેથડથી બધું થવું. આજે આ ચોપડીમાંથી એમાં આમ લખ્યું તે કીધું, કાલે આ વાંચ્યું તે કીધું, પરમ દિવસ પહેલા સમજવા ગયો તેને કાંઈક કહ્યું તે કીધું. કઈક મેથડ હોય તે મેથડ ચાલુ. આપણા શાસ્ત્ર તો એટલા નાસા કરતા ઊંડાનો પોકાલ છે. પણ 50-100 ભવે બી તેને વાંચી સમજીને કમાય નહીં. એટલે મારા જેવા સારા નથી કે ગુરુદેવે પીલીને જેટલું કામનું હતું એટલું પાઈ ગયું. તો મારા નસીબ એવા સુંદર હોય ને મને મળ્યો હોય તો મારી સાથે તમે વહેંચી લો. બીજું શું કરશો? લેવાનું કામ તમારું. જો મન મૂકીને લેતા જાઓ ને તો નજર સામે બધું આવશે. આજની ઉંમર તમારી 10 વર્ષ ઓછી લાગશે 6 મહિના પછી. આવશેમાં જો થાય છે કે નહીં? ઇંગ્લિશમાં શું કહેતી છે? પ્રૂફ ઓફ ધ પુડિંગ ઇઝ ઇન ઈટિંગ ઇટ. પુડિંગ કેવું છે એ ખાવ તો માલમ પડે ને. ખાલી એના ઉપર તમને દરેક રીતે કેટલો ખરાબ લાગે છે. પછી બ્લડ પ્રેશર હોય કે શુગર હોય કે ગમે તે હોય, બધું આમમાંથી ભાગતું. ભગવાનના કાયદા જે હોય, નેચરનો કાયદો જે હોય તેમ આપણે જીવી જઈએ તો તેનો બદલો તો મળે છે, તેનો ફાયદો તો મળે છે. તે કાં જાય? એ ફાયદો આવવો જ જોઈએ આપણે પાસે. મુંબઈથી પ્રોફેસર ગજબ
પૂછ્યા? પૂછ્યો તો પૂછો, સવાલ કઈ મનમાં હોય તો પૂછવાતા ને પૂછો, મન ક્લિયર કર. હા બોલ બેટા. 4 વાગ્યા પછી ખાવાનું બંધ થયું એમાં કઈ અંડરસ્ટેન્ડ હોય તો ફરક નહીં પડે બોડી સમજાવો તને હક છે પૂછવાનો. હા મેં તમને આજે કેટલી ચીજ કહી? 6-7 એક્સરસાઇઝ. એક 3 સ્ટેપ રેથમિક બ્રીથિંગ કરે, તારી એનર્જી લેવલ વધતી જાય. તું જાડો હોય તો પતલો થાય, પતલો અંદર રહેતો હોય તો મીડિયમ થાય. ડાયાબિટીસ વાળાને ઇન્સ્યુલિન અંદર બનવાનો શરૂ થાય. હાર્ટ વાળાની આર્ટરીઝો ક્લિયર થતી જાય. પાચન શક્તિનું એના આંકડા સુંદર થતા જાય. ભગવાને જે વસ્તુ તમને આપી એ એની રીતે કામ કરતી થાય. There is no miracle. આપણે ફક્ત ભગવાનને આપેલા સાચાને જેમ ભગવાનની ઈચ્છા છે એ પ્રમાણે ચલાવીએ, બસ બીજું કાંઈ કરતા નથી. હું તો બી જાઉં છું તો ભારે બોલ નહીં બોલ. હા હા ઘણું થાય તો શું થાય? મળી જાય ત્યાં લીફ નથી. બિચારો દર્દી હોશમાં ને હોશમાં 6 માળા ચડીને આવે, સાહેબ મને હાર્ટની પીડા છે. અરે બાપુ તો તું 6 માળ ચડીને, હા હું અહીંયાથી મળી જઈશ. એક એવી ચીજ છે શ્રદ્ધા. થોડી ઘણી માળામાં શ્રદ્ધા મૂકી દો, જે આ કહું છે કરી દો, તમારા હાથે કશું ન થાય. હા અને એ ઉપરાંત તમને ખાસ કઈ દર્દ હોય તો મને કહેજો. કોઈની દવા, દરેક રોગની દવા છે અને બહુ સુંદર દવા છે. એની હું ફી નહીં માંગુ. 7 એક્સરસાઇઝ 3 સ્ટેપ તેની તો ફી આખી લઈશ. બોલો કઈ સવાલ છે? બનતા સુધી તો કઈ આંગળીયા કોઈ આવતા જતા માણસ સાથે કરવા જેવી વસ્તુ તો કરવાની. મૈસૂર જાય છે, રાજકોટ જાય છે, ભાવનગર જાય છે, રાતા રહી જાય ખરું ને, જાય તો લડી જાય, માધવપુર જાય છે. અને એવા ભલા આદમીઓ છે કે જેઓ આવજો કરીને મને એટલી મદદ કરે છે, લાવ લઈ જા મમ્મી, હું બનાવી નામ લખીને આપું લઈ જાય. આપો સામે ચીજ બડોદા નંબર આ પણ તમારી ખાસ હોય. હવે શરદી થઈ હોય તો હું નીકળે શુગર હોય કે હાથ ન હોય કે કઈ આમ આપું બોલા બનાવીને લાવ્યા છે. આ બી છે, આ અમારા પ્રોફેસર તક્કર બી બહુ હેલ્પ કરે દરેક ચીજમાં. બધું ઘણું થઈ કેસેટ એમ કે 3 સ્ટેપ કરતા હોય તો આપણું કોન્સન્ટ્રેશન બ્રીથિંગ પર, ઓટોમેટિક પેલું તે જ રિધમ ચાલે તેથી મ્યુઝિક. પછી તો આંખ બંધ કરવી પડશે રાતે તો. ખુલ્લી આંખે સોય ખરું કે તો સુવાનું ખુલ્લી આંખે. હા બાળવા નહીં સમજાય. ખાવા પીવાનું હા જો
અબજ લોક જીવે છે, 6 બિલિયન, એમાંથી 5 બિલિયન કે 5.5 બિલિયન ગરીબ સ્થિતિમાં જીવે છે, રોટલો ચટણી ખાઈ લે છે. એ જ માણસો જીવે છે અને તબિયત સારી રાખે છે. જ્યારે પહેલા લોકો વિટામિનાઇઝ જે બધા ખાય છે ને, એના બેલેન્સ ડાયટ ખાય છે ને, વિટામિનની ગોળીઓ કરે છે, એ બધા મરી જાય છે, તો માદા પડી જાય છે. સિમ્પલ જે તમારો હોય ખાવાનું, આવું છે ભગવાનનું રાખેલું. તમે આ એક્સરસાઇઝ આ સ્લો કરી નાખશો ને, આ ફાસ્ટ બધું આવ્યું તમે ખાવાનું બધું જે હોય, પણ ચાવીને ન ખાવાનું. ચાવીને ખાવાનું નહીં, ડરી જાઓ. કોઈ માનતા નહીં, હું બોલું કોઈ માનતા તૈયાર. તેની ઉપર લોકો પછી પાન પરાગ ને પેલું ને ઓલું હજમ કરવાના અસર જાત જાતનું ખાય. ભાઈ ખાવ છો શું કરવા છો? હજમ ન કરી શકતો કે પછી ઉપર વાળી હજમિયાતની ગોળી ને બધું કરો. પેટને એવું બનાવવા આ કસરતથી કાચું પાકું બધું જ હજમ થઈ જાય. અને જ્યારે સમય જાસ્તી આપશો ને, 24 કલાકે એક વખત ખાશો, 2-3 દિવસ ખાશો, તો તમારા ખાવાથી મળી જાય છે, ના ખાવાથી મળાતું નથી. ના ખાવાથી તો બહુ સુંદર જીવાય. મને જોવાનું, તારી સામે બેઠો છું, તારી સામે તો હું બેઠો છું. કેવું લાગે તને? 76 વર્ષે તું રહેશે મારે જો. આજથી શરૂ કરે તો રહેશે. છેલ્લા 50 વર્ષથી આમ કરું છું. શાસ્ત્રમાં લખેલું છે, શાસ્ત્રમાં લખેલું ખોટું હોય નહીં. આપણને અજમાવી જવું જોઈએ. અને મેં મારા જીવનમાં બધું અજમાવી જોયું છે. 3-4 કલાકની ઊંઘ અને 2-3 દિવસ ખાવાનું બહુ સરસ. રિકવેટમાં છે તો કાં દોડવા જવાના તમે? મેં શું તમને હમણાં તો 10 મિનિટ આગળ, શાસ્ત્ર તો એટલું મહાન પોખાલ છે માસાગર કરતા કે 100 ભવે હું તો ત્યાં અંદર જઈને શોધી નહીં. વેસ્ટર્ન સાયન્સ ને કાંઈ ને એમાં દમ છે જ નહીં. આપણું મગજ કામ નથી કરતું. હજારો વર્ષની જે યોગની ને ધ્યાનની ને જે બધી ક્રિયાઓથી શોધાયેલું છે, એને માનવું જ પડે. મારે માટે તો શાસ્ત્ર એટલે મારો થોડું છે. મારી પાસે ચીપકીને બેઠેલો છે. સાધારણ રીતે કોઈ શાસ્ત્રનું પ્રમાણ નથી તો સંદર્ભ હોય કે ગીતાના આટલામાં અધ્યાયનું આટલું મૂક્યો, તો આ ક્રિયાનો કોઈ સંદર્ભ છે કે આનું જગ્યાએ છે? અચ્છુમત છે. પુસ્તકનું નામ પુસ્તકના નામ કાં આવે છે? શાસ્ત્રમાં પુસ્તકોના નામ કાં આવે છે? શાસ્ત્રમાં જે હરચોક સમજાવેલો છે એ પૂરો જો તમે સ્ટડી કરો, તેમાંથી આ કારણ કે સ્વરનાદી શાસ્ત્ર જે છે ખાસ કરીને તેમાં આ શ્વાસનું બધું આવી જાય છે. સ્વરનાદી શાસ્ત્ર, સ્વરનાદી શાસ્ત્રને લોકોએ ઉલટું સુલટું કરી નાખ્યું અને શિવ સર્વોદય શાસ્ત્ર આમ નામ આપ્યું. અને આપણે માની લઈએ કે ભાઈ એ સાચું જ હશે, એટલે શિવ અને પાર્વતીની વચ્ચેની વાત શિવ ભગવાન પાર્વતીને સમજાવે છે, પણ એ ખોટું છે. એ ખરું શાસ્ત્ર નથી. જે અસલ સ્વર આમ આપણા શાસ્ત્રમાં જોડાયેલું બી બહુ મળશે અને ખરું બી ઘણું મળશે. હઠયોગના પૂરા શાસ્ત્રમાં બહુ બહુ મળે છે, પણ સૌથી ઊંડા મળે છે સ્વરનાદી શાસ્ત્ર. કારણ કે સ્વર એટલે શ્વાસ ને નાડી એટલે હેલ્થ.
એ બેની વચ્ચેનો શું સંબંધ એ સ્વરનાદી શાસ્ત્ર સમજાવે છે ને. એ ઋગ્વેદના જમાનાનું છે, ઋગ્વેદના અંદર નથી. એનો પેરેલલ ટાઈમનું આ સ્વરનાદી શાસ્ત્ર છે. એ કેમ શરૂ થાય છે? બપોર સમય રાખ્યો છે ખાસ સમજાવવા. તો સ્વરનાદી શાસ્ત્રમાંથી આ 3 સ્ટેપ ના જે છે ને, 3 સ્ટેપ મેં નામ આપ્યું. અસલ ઓલ પર્પઝ એટલે યોગનો સૌથી ઉત્તમ શ્વાસ એવી રીતે ગણાતો જે શ્વાસ હતો તેને મેં 3 સ્ટેપ વિથ ડીપ બ્રેથ એવી રીતે મેં ટ્રાન્સલેટ કર્યું છે. બોલો. પહેલે તમે ડોક્ટર પાસે એક્ઝામિન કરાવો તો તમારી આર્ટરીઝો કેટલી બ્લોક છે. 6 મહિના કરો, પાછું જઈને ટેસ્ટ લેવો, ખાતરી થઈ જશે. અનુભવથી વાત કરું છું. તેથી તો હમણાં જ બોલ્યો ને કે તમારી આર્ટરીઝો ક્લોગ હોય તો ખુલી જશે, શુગર હશે તો ઇન્સ્યુલિન બનતું થશે આનમાં. અને હું તો અજબ થાઉં છું, હિન્દુસ્તાનમાં કઈ યોગાની સ્કૂલના કઈ ખોટ નથી, પણ આ મને જોવામાં આવ્યું નથી. આ 6 એક્સરસાઇઝ કે 7 એક્સરસાઇઝ શું કે 3 સ્ટેપ શું જોવામાં આવ્યું. સમજો આને શું પૂછ્યું તે? હા, એને આમ સવાલ કીધો અને કઈ મારું કોઈ પુસ્તક જોયું છે એમાં કઈ બધા 3-4 ડાયાગ્રામ છે, તેમાં સેક્સ તે સેન્ટરને લીધે આ ખૂબ ગમે છે. અને એને કંટ્રોલમાં લાવવાને માટે જ તો આપણે 3 સ્ટેપ રિધમિક બ્રીથિંગ કરીએ છીએ. તમે તમારી 4 વાગ્યાની જે મોડલ લાઈન છે એમાં 3-3 વાગ્યાથી જ લોકો બચી પડે ખાવા માટે. 4 વાગે પૂરું કરી દે તો ચાલે ગમે એટલું ખાય. બે મન ખાઈ જોઈએ. હા બાપુ, અરે બાપુ, દરેક ડોક્ટર કહે છે કે વધારે લાંબો સમય ના ખાઓ તો આંતરડામાં આંધળા પડે. મારા આંતરડામાં કેમ નથી પડ્યા? હું બી ઇન્સાન જ છું ને. એ બધું બનાવટ. હું તો કહું છું કે કરી જો ને તમારા આંગમાં જે છે તો નીકળી ના જાય. 6 મહિના પછી આવીને કેવું મને કે જો મેં આ કીધું, મને શું ફાયદો થયો? કરી જો, નહીં તો તમારી પાસે 180 દિવસ માંગી લીધા છે. 7 મિનિટ પર ડે કેટલા થાય હિસાબમાં? 180 ની સાથે ગુણે તો કેટલી મિનિટ થઈ? 1207 થઈ ને. કેટલી મિનિટ માંગી લીધી છે તમારી પાસે? અને જવાબદાર હું. તમે મને આવીને કહો કે મેં 7 - 1 નો ફોર્મ્યુલા ચલાવ્યો છે,